તો મિત્રો હું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર વિશે। તો મિત્રો ઘણા બધા લોકોનો સવાલ એ છે કે મિત્રો કોણ પારકા કોણ પોતાના આ ફિલ્મ હજુ સુધી યુટ્યુબ ઉપર કેમ નથી આવી। તો મિત્રો આજે આપણે એના વિશે અપડેટ દેવાના છીએ કે કેવી રીતે યુટ્યુબની અંદર કોણ પારકા કોણ પોતાના આ ફિલ્મ કેવી રીતે યુટ્યુબની અંદર આવે, બધું જ હું તમને સમજાવવાનો છું। ક્યારે આવશે, કેવી રીતે આવશે, હું તમને એના વિશે ફૂલ માહિતી આપવાનો છું। બસ ખાલી વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો જોવા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો વિક્રમ ઠાકોરના ફિલ્મ વિશે અને સોંગની અપડેટ, બધી જ અપડેટ હું તમને વિક્રમ ઠાકોરની આપતો જ રહીશ। તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો હવે આપણે મુદ્દા તરફ વળીએ, કારણ કે કોણ પારકા કોણ પોતાના એ ફિલ્મની ડિમાન્ડ ઘણી બધી છે અને હજુ સુધી છતાંય પણ યુટ્યુબ ઉપર હજુ સુધી નથી આવી। તો મિત્રો કેવી રીતે આવવાની શક્યતા રહેશે? તો મિત્રો આ ફિલ્મ જ્યારે તમે કોઈ મોટી કંપની હોય, શેમારો ગુજરાતી યુટ્યુબ ચેનલ, સિનેકોર્ન ગુજરાતી યુટ્યુબ ચેનલ, એ યુટ્યુબ ચેનલની અંદર તમે જઈને એવી કમેન્ટો કરો કે કોણ પારકા કોણ પોતાના આ ફિલ્મ જલ્દીથી જલ્દી તમે યુટ્યુબ ઉપર લાવો। તમે આવી રીતની કમેન્ટો કરશો યુટ્યુબ ચેનલની અંદર જઈને તો જ તમને તમારી ડિમાન્ડ સાંભળીને પણ એ લોકો અપલોડ કરવાનું વિચારશે ફિલ્મ કોણ પારકા કોણ પોતાના। અને મારા વિડીયોની અંદર પણ તમે કોમેન્ટો કરવાનું ચાલુ રાખો, કારણ કે મારો વિડીયો એમના સુધી પહોંચે તો એમને ખબર પડે કે આ ફિલ્મની હજુ સુધી બહુ ડિમાન્ડ છે। અને વાત કરી કે બહુ ઘણી બધી ડિમાન્ડ છે આ ફિલ્મની કોણ પારકા કોણ પોતાના, અને હજુ સુધી આપણને યુટ્યુબ ઉપર પણ જોવા મળી નથી। તો ઘણી બધી ડિમાન્ડ છે આ ફિલ્મની। તો મિત્રો આવી જ રીતે આપણને જોવા મળશે કોણ પારકા કોણ પોતાના આ ફિલ્મ આપણને આવી રીતે જોવા મળવાની છે, નકે કદાચ પણ યુટ્યુબની અંદર આવવાની નથી। કોઈ દિવસ આપણને જોવા નહીં મળે। આવી રીતે તમે જો કરશો તો જ તમને આ ફિલ્મ કોણ પારકા કોણ પોતાના આ ફિલ્મ જોવા મળી જશે। હું એવું નથી કહેતો કે મારા વિડીયોની અંદર જ તમે કમેન્ટ કરવાનું ચાલુ કરો। શેમારો ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર, સિનેકોર્ન ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર, અને મારા જેવા ગમે તે ક્રિએટર હોય એમની પણ યુટ્યુબ ચેનલની અંદર જે મેં વિડીયો બનાવેલો હોય એમને, તો એમની પણ વિડીયાની અંદર તમે કોમેન્ટો કરવાનું ચાલુ કરો। કોમેન્ટો જેટલી તમારી ડિમાન્ડ વધશે તો જ આપણને આ ફિલ્મ જોવા મળશે યુટ્યુબ ચેનલની અંદર, ગમે તે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થાય પણ જોવા મળશે, નકે કોઈ રીતે પણ જોવા મળવાની નથી। તો મિત્રો આવી જ રીતે બધી જ અપડેટ હું તમારી સામે વિક્રમ ઠાકોરના ફિલ્મ વિશે અથવા કોઈ સોંગ વિશે બધી જ અપડેટ હું લાવતો જ રહીશ તમારા માટે। મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બધી જ અપડેટ હું તમારા માટે લાવતો જ રહીશ। ફરી મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ગરવી ગુજરાત।